જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દશરથ બ્રિજ નીચે આવેલા એક સર્વિસ સ્ટેશનમાં બાળમજૂરી કરી રહેલા બાળકને માલિકની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. AHTU ટીમ છાણી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન AHTU ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે દશરથ બ્રિજ પાસે આવેલ માં શક્તિ સર્વિસ સ્ટેશનવાળો નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે. જેના આધારે આ જગ્યાએ રેડ કરી ચેક કરતા એક સગીર છોકરો ઉંમર વર્ષ 15નો મળી આવ્યો હતો. જે તરુણ શ્રમયોગીને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે સર્વિસ સ્ટેશનમાં છેલ્લા 1 મહિનાથી કામ કરે છે. મને રોજના રોકડા ₹300 પગાર આપે છે, જેથી આ સર્વિસ સ્ટેશન માલિકે સગીર બાળકનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોય. સર્વિસ સ્ટેશનના માલિક સુનિલ ગોપાલભાઈ પ્રજાપતિ રહે 24 યોગીરાજ ઉપવન ICD રોડ દશરથ વડોદરા વિરુદ્ધમાં છાણી પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ ઓફિસ એક્ટ 2015ની કલમ 79 મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા ઉપરોક્ત બાળકને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.